બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વડતાલ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવો, પૂજ્ય ધર્મ ધુરંદર આચાર્ય મહારાજશ્રી પણ અહીંયા બિરાજતા હોય ત્યારે કાયમ દર્શને આવે છે. આ બંને સંતોએ વડતાલ લીલાની કથા કરી. હરિભક્તોને એમ થયું કે વિશેષ અન્ય ચરિત્રો પણ સાંભળીએ. તેથી શાંતિભાઈ એ પરિવારને વિચાર થયો કે આપણે અહીંયા ભગવાનના ચરિત્રોની કથા સાંભળીએ. વ્યાસપીઠ ઉપર વિરાજિત પૂજ્ય મંગલ સ્વામી, નિત્ય ચૈતન્ય સ્વામી, નીલકંઠ સ્વામી વગેરે શ્રી, શાંતિભાઈ, એમના દીકરા પ્રકાશભાઈ, હરિકૃષ્ણભાઈ, એમના દીકરાને પણ અહીં 14 વિધિ કર્મ કરવાના છે. શ્રીમદ ભાગવતની કથામાં એ કથાઓનો માહિતમ આવે ત્યારે એમ આવે કે આ કથા ક્યાં કરાવી, સ્થળ પસંદગી, દેશ કાળ ધન આ બધાની શુદ્ધિ હોય તો સારું. તો કે ગ્રહસ્થએ જો પોતાને ઘરે સગવડતા હોય તો પોતાને ઘરે કરવી, માણસો બેસી શકે એવી અનુકૂળતા દેશકાળ પ્રમાણે. આ ગામને ગોંયતરે, નદીને કાંઠે, જંગલમાં, ઉપવનમાં અને ભગવાનના મંદિરમાં જ્યાં દેવ બિરાજતા હોય, ઠાકોરજી, ઉત્તરોત્તર શ્રેષ્ઠ એનું ફળ કીધું છે. તો એવા પ્રસાદીનું સ્થાન આ વડતાલમાં આ સંતો ભગવાનના ગુણગાન ગાય છે. વરુ પરિવાર, એમના સગા સંબંધીઓ, સ્નેહી મિત્રો, અન્ય હરિભક્તો, ઘણા બધા સંતો રોજ રોજ નવા નવા જુદા જુદા સ્થાનોમાંથી પધારે છે. જ્યાં ભગવાન સ્વામિનારાયણે આ સ્વરૂપ પધરાવ્યું છે, જ્યાં ભગવાનનું સંતોનું વિચરણ હોય એ રજ હરિલામૃતમાં વિહારલાલજી મહારાજ લખ્યું કે પ્રભુ પદ રજ હોય જે હઠામે, મુનિવરે આદિ સદા સ્વશીષ નામે, પુનિત કરણ તીર્થ તે ગણાયા, બાહુ મહિમા મુખથી કયો ન જાય. જ્યાં ભગવાનને ભગવાનના સંતો એમના જન્મ હોય, પ્રાગટ્ય, એમનું વિચરણ, આપણે એને રમણ ભૂમિ કહીએ, કર્મ ભૂમિ, નિર્વાણ ભૂમિ, એ ભવિષ્યમાં તીર્થોની સમાન બનતા હોય છે. જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુનાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મંત સાથ, તે સ્થાન તો ઉત્તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય. તીર્થ કોને કહેવાય? જે બીજાને તારે. આપણે ઘણી વાર એમ કહીને અમે લોજ આદિની પંક્તિ આમ ઢંઢાવીએ દેશમાં, સત્સંગમાં, જ્યાં જ્યાં કચ્છની લીલા ત્યાં પંક્તિ એવું આપણે બોલાતું હોય. એટલે ત્યાં 5 તીર્થ જ ઠેકાણા હોય એમ નહીં. ત્યાંના 5 તત્વો તારનારા બને
એ પૃથ્વીની રજ માથે ચડાવે, ત્યાંનું જળ સ્નાન આદિ માથે ચડાવે, ત્યાંનો વાયુ, તો એ પાંચે તત્વો જીવોને તારનાર બને છે. અને જપ તપ વ્રત દાન ત્યાં કરાય, ફળય વિનાશી અનંત તેનું થાય. ત્યાં જપ તપ વ્રત કરે એનું અનંત ફળ થાય છે. સર્વે વાલા ભક્તજનો, આવો ભગવાનનું આ ભ્રમણભૂમિ કઈ, સ્થાન કઈ. આ સ્થાનમાં લક્ષ્મીનારાયણ દેવ સ્વરૂપ એમની કથા કરી. વડોદરાથી લાવવાની બધી વાત મને યાદ આવ્યું. જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ સ્વામિનારાયણ ભગવાને પધરાવ્યા, આપણે બધા જાણીએ છીએ. ભગવાન શંકરની પાસે મા પાર્વતીજીનું સ્વરૂપ છે, એમની પણ એવી જ કથા કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન ગઢડાથી આમ ચાલતા ચાલતા કંપાજી દેરડી, ત્યાંથી ચાલતા ચાલતા આગળ ચાલતા આવતા હોય, એમાં સુલતાનપુર ગામ છે વડિયા આજુબાજુ. ગામને પાદર નદી. ક્યારેક અતિવૃષ્ટિ પણ હોય. નદીને કાંઠે એ જમાના પ્રમાણે મહાદેવજીનું મંદિર હતું, પણ ખૂબ અતિવૃષ્ટિ થઈ હોય, એ અતિપૂરને કારણે એ મંદિર પડી ગયું. અને કદાચ લિંગ શંકર ભગવાનનું વગેરે પોથીઓ કદાચ તણાડા હોય કે રહ્યા હોય, પણ મંદિર બધું એવું થઈ ગયું. એક દિવાલ ઊભી રહી ગઈ, અને દિવાલમાં માતાજીનું સ્વરૂપ બધે બિરાજતા હોય. મહારાજ ત્યાંથી ઘણી વાર નીકળતા હોય. ભગવાન તો અંતર્યામી છે. હરિભક્તોને કીધું, આ નદીના કાંઠે આ દિવાલમાં માતાજીનું સ્વરૂપ લાગે, પહેલાં અહીં કંઈક મંદિર હશે કેમ? હા મહારાજ, ગામના પણ હરિભક્તો સત્સંગ થોડો ઘણો ખરો, ભક્તિની પણ નામ છે કદાચ. તો આપણે આ માતાજીના સ્વરૂપને લઈને જૂનાગઢમાં દેવ પધરાવા છે મહાદેવજી, એમની સાથે પધરાવીએ તો આ ગામના લોકો આપે? મહારાજ આપણે મેન બધા એને રજૂઆત કરીએ, પૂછવી જોઈએ. મહારાજ પણ પૂછ્યા વિના લેવાયની વસ્તુ કોઈ, આ તો ગામની. અને એટલે તો આપણે રોજ કડી બોલીએ કે ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડે વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પાર. ધર્મને અર્થે પણ ચોરી ન કરવી, એવું મહારાજે કીધું. આપણે એમ હાલો ને પછી દાન પણ કરી નાખીએ, આમાં કાંઈ વાંધો નહીં. મહારાજને એ બહુ નહીં ગમતું હોય. આ વડતાલની જ એક લીલાની કંઈક કથા આવે છે. વડતાલમાં સમયા થતા હોય, ચારે બાજુથી હરિભક્તો આવતા હોય, કદાચ ચોમાસાનું સિઝન કે કાંઈક હોય. ગામડાના કેળાને કાંઠે છોળાને હાથે કાંઈક વાવ્યું હોય, એમાં હરિભગત આવતા હતા. એમાં ચોળા છોડવા સરસ હતા, કૂણા માખણ જેવા ચોળાની શીંગું. મને આ ચોળાની શીંગું બહુ સારી છે, મહારાજ થાળ જમે એવી છે. આજુબાજુ જોયું પણ કોઈ ન હોય, કોઈ દેખાતું નથી. પણ હવે આપણે કે આપણે સારું લેવું છે, આપણે સારું ખાવું હોય તો આપણે તો મહારાજ સારું લેવું હોય. એટલે થોડીક શીંગું લીધી, ખોબો મહારાજમાં આવીને હરખથી મૂકી લ્યો મહારાજ, એ આ કૂણી માખણ જેવી ચોળાની ફળીની શીંગું છે મહારાજ, હા થાળમાં ધરાવજો મહારાજ. તમે ક્યાંથી લઈ આવ્યા? તમારી બાજુ? ના ના મહારાજ,
અમે રસ્તામાં આવતા હતા, ખેતરમાં કોકનું હતું, નીકળ્યા, સિંગો સારી દેખાણી, એટલે આમ જોયું પણ માલિક નહોતા, એટલે જો કાંઈ વાંધો નહીં, આપણે સારું હોય તોય એમ થાય ને, આપણે ભગવાન સારું છે. અને મહારાજ અમે લઈ આવ્યા છે. મહારાજ કે એને પૂછ્યા વિના લીધું, અમારે નથી જતું, પાછું લઈ જાઓ. પણ મહારાજ તો ક્યાંય ગાઓ કેટલું છે તો અમારે નથી જતું. અમે અમારા હરિભક્તો પૂછ્યા વિના લ્યો, પૂછ્યા વિના ન લેવાય. પૂછ્યા વિના કોઈની આજના જમાને વસ્તુ, આ ઘણા એવું સાંભળ્યું કે 2 વ્હીલમાં જતા હોય અને કાંઈક થોડા રૂપિયા ઓલી ડેકીમાં હોય અને આગળ થોડીક હોહરનું કાંઈક 500 નોટું બેગ વેરી દો ઓલા એવા ભાઈઓ, અને આમ જોઈ નોટી પડી હોય ત્યાં, એ ભાઈ તમારે વાહે બેગ નોટું પડી ગઈ લાગે છે હો. હાલો એટલે કે હા કે મારે આ ક્યાંથી પડી ગઈ, એટલે આમ કંઈ લેવા જાય ત્યાં ઓલી પેટીના બધાય જાય. આવું હતું બનતું હોય. માણાવદરમાં ગજેફર ખાન સાહેબ મુસ્લિમ નવાબ, એમણે ત્યાંના હરિભક્તો હતા, એમને અમુક વિઘોટી માફ કરી, અમુક ટકા, કે સારા માણસો છે, કર ટાઈમે ભરી જશે વગેરે જે હોય તે. એટલે અમુક ખેડૂતો દરબાર સાહેબને કીધું કે નવાબ સાહેબ જાપના, અમે પણ આપણા ખેડૂતો છીએ તો અમારે પણ થોડો કર માફ કરો તો સારું. આ વિચારશું હો. બીજે દિવસે એક ગામમાં નિશાળ છૂટતી હોય ને, એટલે એમના કારભારી માણસોને છૂટા રાણી સિક્કાના છૂટા કંઈક રૂપિયા એ સમાનનું ચલણ હોય એ થેલીમાં નાખીને છોકરાને છૂટવાનો બેલ પડ્યો ઘરે જવાનો, એટલે થોડે શેઠે કંઈક આમ પૈસા નાખી દીધા, વેરી દીધા. અને 5-7 માણસો એને આમ ધ્યાન રાખે કોણ લેશે. એટલે જે સત્સંગીના દીકરાઓ 10, 12, 15 વર્ષના જે હોય એ કોઈ લીધું ને, એલા પૈસો પડ્યો રે, લેવાય નહીં હો, ઇઝેનો હોય, આપણે કાંઈ નથી થોડું. બીજા કોક છોકરા છે ને લેવા માંડ્યા, 2-3 મીણવા માંડ્યા, હાલે તો પાછો દેખા, વળી આગળ હાલે પાછો દેખાય. એમના કારભારીઓની સાથે 2 માણસો પણ હતા, એટલે છોકરાના હાથ તરત ચાલી લેતા, બેવા માંડ્યા, કાંઈ બેવાની, આવો મળ્યા ને પૈસા, કાંઈ હાલો. પછી એ છોકરાઓને એમ કહેવાય સાહેબ પાસે લઈ ગયા હોય અથવા એના મા બાપને બોલાવ્યા હોય. જુઓ, તમે કહેતા હતા ને કે આ સ્વામિનારાયણવાળાની વિઘોટી માફ થોડી કરી, અમારી હોતી કરો. આ જેણે પૈસા લીધા નથી એ સ્વામિનારાયણવાળા, સ્વામિનારાયણ ધર્મવાળાના છોકરાઓ છે. આ જેણે પૈસા લીધા નાના એ અન્ય માતા પિતાના છે. સ્વામિનારાયણના સત્સંગીઓ એના નાના 10-12 વર્ષના છોકરાઓને પણ એવા સંસ્કારો આપે છે. છોકરાઓ, હોનાનો ઢગલો હોય તો કોકનો આપણો નહીં હો, આપણે ધૂળ બરાબર. નજર બગાડશો માં છોકરાઓ, કોઈનું લેતા નહીં. નીતિ એ નારાયણ વસે, હરામનું નહીં. અડધો મળે તો અડધો ખાવો, પણ કોઈનો નિહાપો ન ખાવો. કોરો મળે તો કોરો ખાવો, ચોપડેલું કાંઈ નહીં, પણ કોઈનો નિહાપો ન ખાવો. એટલે આ સ્વામિનારાયણના છોકરાઓ, એના માતા પિતાએ નાનપણાથી આવા સંસ્કાર આપ્યા છે. મને ગૌરવ છે કે મારા રાજ્યમાં આવા નીતિમત્તાવાળા નાગરિકો પણ વસે છે. જેનું કોઈને ખપતું નથી એવા ન્યાય નીતિવાળા નાગરિકો મારા શહેરમાં છે. નવાબ સાહેબે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને ત્યાં મંદિરની જમીન આપેલી. સ્વામિનારાયણ ભગવાને લાલજી મહારાજ પણ ત્યાં આપ્યા છે. એટલે આ ચોળાફળી લઈને ભક્ત પટેલ આવ્યા. મહારાજ કે અમારે કાંઈ નથી જોતું. આવા નીતિમત્તાવાળા સમાજ ભગવાન સ્વામિનારાયણ એમની દયાથી, સંતોના વિચરણથી દેશ પરદેશ, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાં અત્યારે ચારે બાજુ મહારાજના સંતો
ક્યાં બુરહાનપુર, ક્યાં ધારગામ, ક્યાં ખાનદેશ, ક્યાં રાજસ્થાન, લખનઉ, એ બાજુ અનેક સંતો વિચરણ કરતા આજે પણ સત્સંગ છે. તેવા ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પધારી ધર્મનું સ્થાપન કર્યું, અધર્મનો નાશ કર્યો, પોતાના એકાંતિક ભક્તોને લાડ લડાવ્યા અને સુખ આપ્યા. સત્સંગી જીવન એને ધર્મશાસ્ત્ર કહેવાય છે. ભાઈના નાના દીકરા એને 16 સંસ્કાર માયલા 14 કર્મ કરવાના છે એવું પત્રિકામાં છે ને. આ મનુષ્ય માતાના ઉદરમાં આવે ત્યાંથી 16 સંસ્કારો કરવાના હોય છે. 55 સંસ્કાર માના ઉદરમાં આવે ત્યાંથી, સીમાંત સંસ્કાર, જન્મ સંસ્કાર વગેરે વગેરે. સંસ્કાર એ માણસનું ઘડતર કરે છે, સારી રીતે એનું જીવન જીવાય એવા ઘડતર કરે છે. પણ ઘડતર કરવામાં ટોકણી સહન કરવી પડે, ખમવું પડે. મૂર્તિ સરસ ત્યારે જ બને કે એ પથ્થર શિલ્પકારના ટાંકણાને ખમે. એટલે કાગ બાપુએ કડી લખી કે ચડી છાતી પરે ઘડશે, હથોડા શિરા ઉપર પડશે, બધું સહી કાગ હે પાણા, પછી ઈશ્વર બની જાય છે. એવા 16 સંસ્કાર માયલો એક સંસ્કાર અહીંયા થવાના. સર્વેવાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ એના મોટા સંતોએ મંદિરો કર્યા. આ સભા મંડપ એમ કહેવાય છે પવિત્રાનંદ સ્વામીએ કર્યો. જે પવિત્રાનંદ સ્વામીએ વડોદરાનું મંદિર કર્યું, એવા જુઓ તો ખરા કેવા સભા મંડપ કેટલા વરહ અડીખમ ઊભા છે. આ સંતોએ કેટલા દાખલા કર્યા છે. હજી 50-60 વર્ષ પહેલાં મંદિરો થતા ત્યારે ગામડે ગામડે સંતો કરવટ લઈને લાકડા વેરતા. હરિભક્તો સેવા કરતા, બહુ પૈસા નહોતા પણ પંડથી સેવા કરતા. મંદિર થાય ને ગામડામાં બહેનો પાણીના બેડા ભરી ભરીને લઈ આવતા હોય, ગારિયા ખૂંદતા હોય, પાણી છંટાતા હોય, ઈંટો બધા અંબાવતા હોય. એમનામ નાય એક ઈંટ આપે ને સ્વામિનારાયણ 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 તાણે માળાની પારા ફરતા હોય. ગોમતી તળાવ ગળાય, તગારા ઉપડે. નારું પણ નાના જેવા દિવાન સાહેબ આવે ને જોવે, એની કિંમતી 1000 રૂપિયાની સાઇલમાં ધૂળ તગારા જેટલી ભરી અને આમ આગી નાખવા જાય. બીજા સંતો કે અરે સાહેબ સાહેબ, અરે સાદર તો આવી કિંમતી સાઇલ તો મળશે, આ સેવા ક્યાંથી? આવા બધા સંતો. આ ઈંટવાડામાંથી, જ્ઞાનબાગમાંથી મહારાજ પોતાના મોળૈડા ઉપર ઈંટું લઈ આવે. પ્રદક્ષિણામાં એમ કહેવાય છે જે ગોખ છે એમાં એ સંતોએ સાચવી રાખી છે પ્રસાદી રૂપે. આવા તીર્થસ્થાનમાં વડતાલ લીલા, આ બંને સંતો વડતાલ લીલા, ગઢપુર લીલા, હમણાં થોડા દી પહેલાં નાગેરમાં પધાર્યા હતા. ઉના બાજુની લીલાઓ. સ્વામિનારાયણ ભગવાન, મોટા સંતો, ગણેશ શેઠ એ બાજુ હોય, અહીંયા જે હરિભક્તો, દાસ સંતો, ત્યાર પછી જે હરિભક્તોએ યોગદાન આપ્યું હોય, શ્રમ કર્યો હોય, મહેનત કરી હોય, એના વારસો સાંભળે તો એને કેફ ચડી જાય. જે મનુષ્યોને પોતાના પૂર્વજોના ઇતિહાસની ખબર નથી, હું કયા દેશનો છું, મારા માતા પિતા કોણ છે, મારા ગુરુઓ કોણ છે, એવો જેને કેફ નથી અને ગૌરવ નથી, એ મનુષ્યોનું કાં પતન થાય છે ને કાં ગુલામ થાય છે. આવા ઇતિહાસો શાસ્ત્રોમાં, પુસ્તકોમાં, ગ્રંથોમાં, પાનાઓમાં ખૂબ હોય.
પણ આ બધા 2-3 સંતો હમણાં 2-4 વર્ષ થયા સત્સંગ જીવનની ભાગવતજીની અન્ય કથાઓ આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ, સારું છે, કરતા જ હોઈએ. પણ અન્ય સમયમાં જે તે વિસ્તારમાં જે તે ચરિત્રો કહેવાય તો તે બાજુના હરિભક્તો, જુવાનીઓ, ભાઈઓ સાંભળે, એને પોતાના પૂર્વજોના ઇતિહાસની ખબર પડે. બહુ સરસ. 2 સંતો યજમાનશ્રીઓ અને હરિભક્તોને રાજી કરવા ભગવાનના ગુણગાન ગાય છે. આપને બધાને ખબર છે ભગવાનના ગુણગાન કથાઓ ભગવાને અમે ઘણી કરી, સૌને ખબર છે. પણ અમને શાસ્ત્રી મહારાજ એમ કહેતા કે જોઈજો, એ આપણે કથા કરી, ભગવાનના ગુણગાન ગાઈએ અને હરિભક્તો આપણી ઉપર રાજી થાય એવું તાન રાખવાનું. હરિભક્તો રાજી થાય તો આપણે લીધેલો ભેખ પાર પડે, એના આશીર્વાદથી આપણે ચાલેલા માર્ગમાં બળ મળે, આપણો વૈરાગ ને વેગ મળે. બધાના હૃદયમાં ભગવાન રહ્યા છે. અને એક વાત કરીને પૂરું કરી દઉં. અમે સામે અમને કથા કરતા હોય એટલે એકવાર રૂમમાં કથા થઈને અમને ગયા, એલા જોઈજો, તમે 2 કથા હું કરો છો, પણ પછી એનું માન આવી જાય નહીં. ઓ માન એટલે આગલે દિવસે જ સામે ઓલા બાદશાહની, બીરબલની, ઓલા બકરીની વાત કરી હતી. એટલે મેં કીધું સ્વામી અમારે એવું છે, આમ જરા હસતા હતા. મેં કીધું સ્વામી અમારે એટલે એવું છે કે અમે કથા કરતા હોય એટલે ઉતરીને એટલે બધા હરિભક્તો આમ પગથિયામાં એકાદમાં આવે ને પગે લાગે ને બધું, બિચારા. પણ પછી સામે અમે કથા કંઈક કરતા હોય ને એટલે સ્વામી તો એક ધારો આસન 2 કલાક બે, પણ આમને કાંઈ નહીં. શરીર ડીલ આગું પાછું થાય નહીં, વાહો કાંઈ, પગ ઊંચો નીચો થાય નહીં. 80-85 વર્ષે પણ કંઈ કીધું અમે કથા કરતા હોય ને અને તમે કોઈથી જોવો ને પણ આમ જોવો ને એટલે અમને એમ થાય કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે બોલવામાં. દાખલો બીજો ત્રીજો અથવા તો કંઈક હશે. પછી અમને એમ થાય કે ઉતરી જરાક. એટલે પછી આગલે દિવસે બકરીનું બીરબલનું દાખલો દીધો પછી બોલ્યો. મેં કીધું તમે 2 દી પહેલાં નહોતું કીધું કે ઓલા બાદશાહે બધાને કીધું આ બીરબલને કાજુ બદામ સારા સૂકા મેવા ખવડાવવાને વજન ન વધે, કોઈ એવું કરે? વજન ન વધવો જોઈએ. બીરબલ કે હું કરું, હું કઈ એ જ કરું, એ તમારી હાજરીમાં કાજુ બદામ મેવા ખવડાવીએ અને તારે મારવાનું નહીં હો. તો મારવાનું થોડું હોય, પણ મને બદામ કાજુ ખવડાવ્યા હોય એટલે જરાને વોકિંગ કરવું પડે. એટલે પછી જાય એટલે મારે જરાક એને ફરવા લઈ જાઓ તો એનો વાંધો નહીં. એટલે ફરવા લઈ જાય ને જ્યાં સિંહ બાંધ્યો હોય ને એને પાંદરાની પાસે લઈ જાય. પાંદરાની પાસે અને જ્યાં સિંહ આવે ત્યાં તો એ ડાલા મથો કેવો જોગન ડટાળા પૂરી લટાળા ચાલ ચટાળા ચળચાળા ડણકે ડાઢાળા સિંગણ બાળા દસ્યા થાળા દૈતાળા મોટા માથાળા ગજવે ગાળા અને હિરણિયાળી હુંકારી હિરણ હલકાળી ગોબનવાળી નદી રૂપાળી નખરાળી. અમારા શાસનના શેઠ બેટા જ હિરણના કાંઠે આવા સિંહની સામે બકરું ઊભું હોય ને ત્યાં ઓલું કાજુ બદામ ખાધું હોય બધું શેરી નાખે, વજન ન વધે. એમ સામે અમે વ્યાસમેટ માથે બેન ઉતરીએ ને આમ હવા આમ કરે ને જરીક માન આવ્યું ન આવ્યું ત્યાં તેમ આમ જોવે ને ચાલો બવારો બધા સંતો ચરિત્રો સાંભળો છો. એમના બાપુજી રૂપા બાપા શાંતિભાઈના 1969ની સાલથી અમારા ગુરુ ધર્મજીવન સ્વામી સાથે ઓળખાણ. અમે
71માં આફ્રિકા ગયા હતા સ્વામીની સાથે. ત્યારે એના પિતાશ્રી રૂપા બાપા એલ્ડોરેટ રહેતા. એલ્ડોરેટ ને ત્યાં મળ્યા. અમે ગયા હતા એમ્બો ને એલ્ડોરેટ ને બધીએ. પછી લંડન ભાઈ ને બધા આ રાજકોટમાં અમારી પાસે વર્ષો પહેલાં ઈસ્ટ લંડનમાં શાંતિભાઈએ કથા કરાવી હતી. ભગવાને એમને 5 પૈસા આપ્યા છે અને સારા કામમાં ભગવાનના ચરિત્રો, કથા વાર્તા, મંદિરો, વિદ્યાદાન, ગરીબો એને ભગવાન હવને એની રીતે આપે છે. ભગવાન એના પરિવારમાં હવને સુખી રાખે, સત્સંગનું બળ આપે, એમના વારસોમાં પણ સત્સંગ જળવાઈ રહે એવી આજના દિવસે આપણે પ્રાર્થના કરી અને હું વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. જય સ્વામિનારાયણ.